રિપોર્ટ ભાવનગર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRPC ન્યૂઝ। હું છું સોલંકી દર્શના। ગુજરાત સરકાર દ્વારા રાજ્ય સરકાર દ્વારા તારીખ 7 થી 15 ઓક્ટોબર 2025 દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે થીમેટિક દિવસો અંતર્ગત વિવિધ વિભાગોને તારીખવાર કાર્યક્રમો કરવા જણાવેલ છે। જે અંતર્ગત કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તારીખ 14 ઓક્ટોબર 2025 ના રોજ સમગ્ર રાજ્યમાં કૃષિ વિકાસ દિન 2025 તેમજ રવિ કૃષિ મહોત્સવ 2025 ના કાર્યક્રમનું સંયુક્ત આયોજન તારીખ 14 થી 15 ઓક્ટોબર 2025 દરમિયાન થનાર છે। રાજ્યના ખેડૂતોને કૃષિ વૈજ્ઞાનિકો તજજ્ઞો દ્વારા રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન માટે પાક પરિસંવાદો અને નવીન ટેકનોલોજી આધારિત કૃષિ પ્રદર્શન, ખેડૂત લક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ, જિલ્લા ખેડૂતોને 25 કરોડથી વધુના સહાય લાભોનું વિતરણ, 2 દિવસીય પશુ આરોગ્ય મેળા તથા ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મની મુલાકાત અને માર્ગદર્શન વગેરે જેવી અનેક વિવિધ ખેડૂત લક્ષી પ્રવૃત્તિઓ થકી ખેડૂતોને માર્ગદર્શિત કરવા હેતુસર રાજ્યના તમામ જિલ્લા અને તાલુકામાં 2 દિવસીય આયોજન કરવાનું થાય છે। કૃષિ વિકાસ દિન 2025 તેમજ રવિ કૃષિ મહોત્સવ 2025 ભાવનગર જિલ્લાનો લોકભારતીય સહસ્રા તાલુકા સિહોર ખાતે જિલ્લા કક્ષાનો અને બાકી તમામ 9 તાલુકાના કક્ષાઓના કાર્યક્રમો નીચે મુજબ સ્થળે યોજાશે અને તેમાં ગુજરાત સરકારના મંત્રીઓશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને સ્થાનિક પદ અધિકારીશ્રીઓની ગરિમાયા ઉપસ્થિતિમાં યોજાશે। જેમાં બહોળા પ્રમાણમાં ખેડૂતો અને પશુપાલકોએ ભાગ લેવા આથી અનુરોધ કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ દિનેશ કુમાર બાબરિયા ઘેટી સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી રામધરી। રવિ કૃષિ મહોત્સવ વર્ષ 2025ના જિલ્લા કક્ષાના કાર્યક્રમના અધ્યક્ષ એવા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, સાથે પધારેલા બેન તાલુકા પંચાયત પ્રમુખશ્રી, આપણા જિલ્લાના યુવા બાહોશ અને એકદમ આપણા માટે જિલ્લા પંચાયતની તમામ સ્કીમોના સૂત્રધાર એવા આપણા માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી, અમારી સંસ્થાના આદરણીય વડીલ ડૉક્ટર અરુણભાઈ દવે, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી, નાયબ બાગાયત નિયામક શ્રી, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માશ્રી તેમજ જિલ્લા ખેતી અધિકારી શ્રી અને વિસ્તરણ તથા આપણા તાલુકાના ટીડીઓ સાહેબ શ્રી, અમારા ગામના સરપંચ શ્રી અને આપ સૌ ખેડૂત ભાઈઓ અને બહેનો, આપ સૌને હું લોકભારતીના આંગણે આપનું સ્વાગત કરું છું। આપણે લોકો દર વર્ષે રવિ કૃષિ મહોત્સવમાં મળતા રહીએ છીએ। એનો ખાસ એક ઉદ્દેશ જો આપણે કહીએ તો આવવાવાળી રવિ ઋતુ, શિયાળુ ઋતુની અંદર આપણે જે પણ કોઈ આપણા વિસ્તાર અનુરૂપ પાક કરીએ છીએ એમાં નવી કૃષિ તજજ્ઞતાઓ અને નવા સંશોધનોને સામેલ કરી અને આપણી ખેતીને વધારે સમૃદ્ધ કરી શકીએ અને વધારે ઉત્પાદન અને આવક મેળવી શકીએ એ માટે આપણે વિચાર વિમર્શ, ચર્ચા અને કૃષિ પ્રદર્શનની અંદર એનું પ્રદર્શન કરતા રહીએ છીએ। સાથે સાથે વિકાસ સપ્તાહના કાર્યક્રમ નિમિત્તે મંચ પર ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બેન, જિલ્લા વિકાસ અધિકારી ચૌધરી સાહેબ, મંચસ્થ મહાનુભાવો અને આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લામાંથી ઉપસ્થિત મારા ખેડૂત ભાઈઓ અને બહેનો, પહેલા તો આપણે જય ઘોષ કરશું, જય ગૌ માતા। હજી બરાબર નથી થતું, જય ગૌ માતા। હજી અમુકના હાથ જ ઊંચા નથી થતા, જય ગૌ માતા। મારું નામ રઘુવીરસિંહ સબલસિંહ ગોહિલ છે, ગામ આ સિહોર તાલુકાનું કનાર ગામ। હું પંચાયત વિભાગમાં ડેપ્યુટી ડીડીઓ તરીકે ફરજ બજાવતો હતો। 2018માં હું નિવૃત્ત થયો ત્યારે જ મેં મારો સંકલ્પ કરેલો હતો કે હું નિવૃત્ત થઈ અને
પ્રાકૃતિક ખેતી અને મારું પોતાનું ફાર્મ બનાવીને કરીશ. હમણાં આપણા સંસ્થાના સાહેબ શ્રી કીધું કે મહેનત કરવી નથી, મહેનતથી આગળ ભાગે છે બધા. પણ મેં ખેતી કરવાનો સંકલ્પ નિવૃત્તિમાં લીધો અને આજે છેલ્લા 6 વર્ષથી કનાડ ગામે મેં શ્રી ચામુંડા પ્રાકૃતિક ફાર્મ તરીકે ફાર્મ મેં 80 વીઘામાં ફાર્મ બનાવ્યું છે અને 80 વીઘામાં પ્રાકૃતિક